થરા નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પર યુરિયા ખાતર માટે 500 મીટર સુધી લાંબી કતારો ખેડૂતોની જોવા મળી હતી। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પર 500 મીટર સુધી ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી। સવારે ખેડૂતો કડકડતી ઠંડીમાં યુરિયા ખાતર મેળવવા માટે ઊભા રહેલા જોવા મળ્યા હતા। એક દિવ્યાંગ ખેડૂત પણ યુરિયા મેળવવા માટે આ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પર જોવા મળ્યો હતો। જો કે વ્યક્તિ દીઠ 2 યુરિયા ખાતરની થેલીઓ આપવામાં આવી રહી છે। સમયસર ખેડૂતને ખાતર મળી રહે તે માટે નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના અધિકારી કૌશિક પટેલે જણાવ્યું હતું કે અમારે ત્યાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો હોવાથી એક પણ ખેડૂત યુરિયા ખાતર વિના નહીં જાય। યુરિયા ખાતરમાં બહેનો પણ જણાવી રહી છે કે અમે સવારે 8 વાગ્યાના આ લાઇનમાં ઊભા રહેલા છીએ, ત્યારે 12 વાગ્યાના સમય સુધી પણ તેમનો નંબર આવેલો નથી। જો કે જિલ્લામાં યુરિયા ખાતરની અછતના કારણે જગતનો તાત ચિંતિત પણ જોવા મળી રહ્યો છે। અમારા ખેતર વાવેતર કર્યું છે, જે એરંડા છે, ઘઉં છે, એના માટે અમે ધક્કા ખાઈએ છીએ। 5 દિવસથી ધક્કા ખાઉં છું મારું, બરોબર તે આથી 7 વાગ્યાની આવીને અહીંયા ઊભી છું। છોકરા નાના ઘરે છે અને ગંડા સાસુમાં છે મારા, એ ઘરે બેઠા છે। તો હજી અત્યારે 12 વાગ્યા સુધી હજી ખાતર મળ્યું નથી। હવે નંબર મારો આવી ગયો છે, દરવાજે પહોંચી જઈશું। હવે કેટલું મળે છે એ માલિક જાણે। ખાતર લેવા આવ્યો તો લાઈનમાં મને રહેવા દીધો નહીં, તરત જ બેઠી મને ખાતર આપી દીધું છે। હું અપંગ હોવા છતાં હું લાઈનમાં હતો અને તરત મને અંદર બોલાવીને બેઠેલી ખાતર આપી દીધું હતું। ઘરમાં ડુંગળી, એરંડા, તમાકુ, રાયડું એવું બધું વાવેતર છે। અહીંયા આપણે શનિવારના દિવસે બાય રોડથી એટલે ભરૂચ પ્લાન્ટથી 27 મેટ્રિક ટન એટલે કે 600 થેલી યુરિયા ખાતરનો જથ્થો અહીંયા રવિવારે પોક્યો હતો અને પોકીને પછી રવિવારે આપણે ગોડાઉનમાં ઉતાર્યો। રવિવારે રજાના દિવસે આપણે વેચાણ ના કરી શકીએ, એટલા માટે સોમવારના દિવસે અહીંયા દરેકે દરેક ખેડૂતને 2 થેલી યુરિયા ખાતરનું વિતરણ કરીએ છીએ। આ પીઓએસ માધ્યમથી આ રિસીપ્ટ બધાનો આધાર કાર્ડ લઈ, અંગૂઠો લઈ અને 2 થેલીનું વેચાણ કરીએ છીએ। અને આપણે જીએનએફસી આપણા ડીલર જે કાંકરેજ તાલુકાના અંદર પણ લગભગ 150 મેટ્રિક ટન છેલ્લા 4-5 દિવસના અંદર જીએનએફસી યુરિયા આપ્યું છે। માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।